એ ટગર, આ ટગરનું વૃક્ષ છે. આ વૃક્ષમાંથી બીજા પ્લાન્ટ કેવી રીતે બનાવવા તે આજે આપણે જોઈશું. ટગરની ડાળખીઓને તોડીને આ રીતે પાણીમાં રાખી મૂકવાની. જો આ મેં રાખી છે અને 15-20 દિવસ થયા છે. બીજી ડાળખીઓ પણ બતાવું. આ અડધી ડાળખી ડૂબે એટલું પાણી લેવાનું. અને બીજી ડાળખીમાં રૂટ બહુ બધા આવી ગયા છે. જો આ ડાળખીને ઘણો ટાઈમ થયો એટલે આવી રીતે એને નીચે રૂટ્સ એટલે કે મૂળિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. મહિનો 2 મહિના તમારી મૂળિયા આવશે અને હજી વાર લાગશે. પછી ડાળખીઓને આવી બોટલમાં એને રોપો. એટલે માટી અને પાણી નાખીને આવી કાં તો આવી નાની બોટલમાં રોપી દેવાની. અને લગભગ 5-6 મહિના થાય એટલે આવી જાડી ડાળખીઓ આવશે એને. અને આવા પાંદડાઓ પણ આવશે, ફૂલ પણ આવશે. પછી આવી જાડી ડાળખીઓ આવ્યા પછી એને એ બોટલ સાથે કુંડામાં રોપી દેવાની. એટલે એના મૂળિયા થડ એકદમ મજબૂત થઈ જશે અને ધીરે ધીરે વૃક્ષ મોટું થશે. અને એટલે એનો આ જે બેઝ છે, થડ છે, જાડું થશે અને એનું બેલેન્સ જળવાશે. આ જ ટેકનિકથી મેં આ તુલસીનો પ્લાન્ટ બનાવ્યો છે. પછી આ રાત રાણીનો છોડ છે, એને પણ આવી રીતે પાણીમાં રાખ્યું છે. જુઓ, અને પણ મૂળિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમારે ધીરજથી આ કામ કરવાનું. જો આ નાના મૂળિયા આવવા લાગે છે. એવી જ રીતે આ ટગરની જે મોટી જાડી ડાળખી છે એને મેં પાણીમાં રાખી છે. 15-20 દિવસ થઈ ગયા છે. તો એને પણ આવા મૂળિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે અને 1-2 મહિનો રાખીશું. પછી એને આ બાટલીમાં માટી પાણી ભરીને એને ડેવલપ થવા દઈશું. પછી એને એવા મોટા કુંડામાં ટ્રાન્સફર કરવાની. આ મારી નાની ઢીંગલી, મારી છોકરાની છોકરી મને પ્લાન્ટિંગમાં બહુ જ મદદ કરે છે. એને પણ પ્લાન્ટ્સનો બહુ શોખ છે. જો આ તુલસીના પ્લાન્ટને પણ મેં એવી રીતે ડેવલપ કર્યો હતો. આમાં બાટલીમાં પાણી ભરીને આ તુલસીને એવી ડાળખી પહેલાં રોપી હતી. મહિનો રાખ્યા પછી એને રૂટ્સ આવવા લાગ્યા, મૂળિયા આવવા લાગ્યા. પછી એને મેં માટીમાં રોપી. આમાં પાણીમાં માટી નાખીને રોપી. હવે એને 2 મહિના લગભગ થયા છે. આટલા બધા પાંદડા આવવા લાગ્યા. હવે આવી રીતે બીજો પણ પ્લાન્ટ મેં વર્ષ પહેલાં ડેવલપ કર્યો હતો, એ બતાવું છું. જુઓ, એ જ મેથડથી મેં આ બાટલીમાં આ પ્લાન્ટને ડેવલપ કર્યો હતો. પહેલાં આવી પાતળી ડાળખી હતી. હવે એને લગભગ 2 વર્ષ થયા છે. આ નાની બોટલમાં ડેવલપ કર્યા પછી આ વૃક્ષ આટલું બધું મોટું થયું છે. હવે એ બોટલ સાથે મેં આ કુંડામાં એને રોપી દીધી. હવે એના મૂળિયા વધારે ઊંડા ગયા છે અને એને સ્થિરતા પણ આવી છે. આ રીતે મેં તુલસીને ડેવલપ કરશો તો વર્ષો સુધી મજબૂતાઈથી ઊભી રહેશે. એ નમી નહીં જાય. અને એને થોડા મહિને તમારે એને અહીંયાથી કાપતા રહેવાનું અને એને મોટા પાંદડાને કાઢી નાખવાના.
અને એને તડકાથી થોડી બચાવવાની. ડાયરેક્ટ તડકો નહીં આવવો જોઈએ. આ જ મેથડથી મેં આ રાતરાણીનું વૃક્ષ પહેલાં એને પાણીમાં ડાળખી રાખી હતી. એને મૂળિયા આવ્યા પછી આવી નાની બોટલમાં ટ્રાન્સફર કરી અને આ થડ જાડું થયા પછી બોટલ સાથે નાના કુંડામાં રોપ્યું છે. તમે પણ આ રીતે કરશો તો નવા નવા વૃક્ષો એકમાંથી 2 4 ડેવલપ કરી શકશો. ટગરનું વૃક્ષ તો જુઓ, આ ટગરનું વૃક્ષ પણ પ્લાન્ટ એ રીતે મેં ડેવલપ કર્યું છે અને લગભગ 6 મહિના થઈ ગયા અને ફૂલો પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ વચ્ચે હું એને અહીંયાથી આ રીતે કાપું છું. તમે પણ આ રીતે પ્લાન્ટ બનાવીને બીજા કોઈને ભેટ આપી શકો છો.